દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં દિવાળીના તહેવાર દરમિયાન આદિવાસીઓનું 200 વર્ષ જૂનું પારંપરિક ઘેરૈયા નૃત્યનું આયોજન કરાય છે। જો કે હવેના સમયમાં લુપ્ત થતી આ પરંપરાને નવસારી જિલ્લાના જનજાતિના કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને આ નૃત્યને જીવંત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે। સાથે જ આ પરંપરાને જાળવી રાખવામાં સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ બિલીમોરાનો મોટો ફાળો છે। સોમનાથ ટ્રસ્ટ લાભ પાંચમના દિવસે છેલ્લા 30 વર્ષથી ઘેરૈયા હરીફાઈનું આયોજન કરે છે। મહત્વનું છે કે ઘેરૈયા ટુકડીમાં મહિલાઓ નથી હોતી, પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરે છે। ઘેરૈયાનો વેશધાર અર્ધનારેશ્વર જેવો હોય છે। ઐતિહાસિક રીતે પાવાગઢમાં પતાઈ રાવળનું પતન થયું અને એની પ્રજા જ્યારે રાઠોડ લોકો દક્ષિણ ગુજરાતમાં ગયા, તે જ આપણા હળપતિ ભાઈઓ છે। રાઠોડ તળાવની કિનારે લોકોનો વસવાટ થયો, તળાવિયા કહેવાયા અને મહાત્મા ગાંધી બારડોલી સત્યાગ્રહ વખતે એમને એક રૂપકડું નામ આપ્યું છે હળપતિ। જોકે એ પછી અહીંના ઢોળિયા પટેલ સમાજે પણ અને કંઈક અંશે દમણને એ બાજુ પારનેર એ બાજુ કોળી લોકો પણ આ ગીર રમે છે। એટલે હવે દક્ષિણ ગુજરાતનું જો એક અધિકૃત જો લોકનૃત્ય કહેવાય તો આપણા ઘેરિયા છે। અમે વર્ષોથી બાપ દાદાથી આ કાર્યશૈલી અને આ પરંપરા લઈને ચાલતા છે અને પરિવારને પણ ધીમે ધીમે બતાવતા છે, તે લોકોને પણ શીખવતા છે અને તે લોકો પણ આગળ આવે એને માટે અમે આ કોશિશ કરી રહ્યા છીએ।